મૂળ રાજસ્થાનના અને રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલાની ગુંજ ગુજરાત, રાજસ્થાન અને હવે દિલ્હી સુધી પહોંચી છે। યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘર પર માર મારવામાં આવ્યો હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો। રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરના કારણે તેનું મોત થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો। જો કે આ બાબતને માનવામાં તેના પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે। રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનમાં જાટ સમાજના લોકો સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે। રાજસ્થાનના 3 સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી ચૂક્યા છે। મિત્રો, આજે બાડમેરના સાંસદ ઉમેદવાર બેનીવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી હતી। રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના વધુ એક સાંસદે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે। રાજસ્થાનના બાડમેરના સાંસદ ઉમેદરામ બેનીવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। ઉમેદરામ બેનીવાલે કહ્યું હતું કે રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યો છે, જેઓનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે। ગુજરાત પોલીસ પણ આ નેતાના દબાણમાં નિષ્પક્ષ તપાસ કરી રહી નથી। આ મામલામાં અત્યાર સુધી ગુજરાત પોલીસે પીડિત પરિવારને ન્યાય આપવાના બદલે આરોપીઓને બચાવવાનો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે। આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ મૃતકના શરીર પર ગોંડલના યુવક રાજકુમાર જાટ મળી આવ્યા છે। પોલીસે ઓડિયો વાયરલ થયો છે। આ ઓડિયોમાં યુવકના પિતા રતનલાલ અને ગણેશ ગોંડલ વચ્ચેની વાત છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગણેશ જાડેજાએ રતનલાલને પૂછ્યું કે શું તમારો દીકરો માનસિક રીતે અસ્વસ્થ છે? તેના પિતાએ સ્વીકારતા કહ્યું કે હા, મારો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે અને સારવાર ઉદયપુરમાં ચાલુ હોવાની પણ તેના પિતાએ જણાવ્યું હતું। બંને વચ્ચેની અધૂરી વાતચીત કરવાની માંગ કરી છે। રાજસ્થાનના બાડમેરમાં સાંસદ ઉમેદરામ બેનીવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લગાવ્યા હતા। યુવક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું। 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો। યુવકના મોતને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે રાજકુમારનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઇક ઊભું રાખતા પિતા પુત્રએ માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો। ઉપરાંત તેના પુત્રની ગણેશ અને જયરાજસિંહે હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી તપાસ કરવાની માંગ કરી છે।